અંબાલાલ પટેલની ડરામણી આગાહી. અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાની આગાહી કરી છે. 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં તાપમાન 10 થી 11 ડિગ્રી સુધી ગગડી શકે છે. 2 ડિસેમ્બર બાદ બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી માવઠું પડવાની શક્યતા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 6 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે. ગુજરાત પોલીસ ભરતીને લઈને અપડેટ. પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આ સ્પષ્ટતા કરી છે. ચોક્કસ તારીખ, સ્થળ તથા માર્ગદર્શિકા ટૂંક સમયમાં અધિકૃત વેબસાઇટ પર જાહેર થશે. લાખો ઉમેદવારોને આ અપડેટ મોટી રાહત આપનારો છે. ઉમેદવારોને નિયમિત તૈયારી ચાલુ રાખી ઓજસ અને ગુજરાત પોલીસ પર અપડેટ્સ ચેક કરવા સલાહ આપવામાં આવે છે. રાજ્યના 27 જિલ્લામાં એસઆઈઆર કામગીરી પૂર્ણ. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં રાજ્યના 27 જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ થઈ છે. તપાસ દરમિયાન જે આંકડા સામે આવ્યા છે તેમાં 40 લાખ મતદારોનું કાયમી સ્થળાંતર થયું છે. આ ઉપરાંત 18 લાખથી વધુ મતદારોના અવસાન થયા હોવાનું અને 10 લાખ મતદારો સરનામે ગેરહાજર હોવાનું ખુલ્યું છે. 3.37 લાખ નામ રિપીટ થયા છે. કુલ 5 કરોડ ફોર્મ્સમાંથી 99.99% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. દેશની પહેલી વોટચોરી તો નહેરુએ કરી હતી. લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધીના વોટચોરીના આક્ષેપોનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાનની પસંદગી વખતે જ પહેલી વોટચોરી થઈ હતી. તેમણે કહ્યું કે પ્રાંતના કોંગ્રેસ અધ્યક્ષોના મતદાનમાં સરદાર પટેલને 28 અને નહેરુને 2 મત મળ્યા હતા. તેમ છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા. ગુજરાતમાં 11 નવા વિકાસશીલ તાલુકા જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ 11 તાલુકાઓને વિકાસશીલ જાહેર કર્યા છે. માનવ વિકાસ સૂચકાંકના 44 નિર્દેશાંકોના આધારે આ નિર્ણય લેવાયો છે. આ નવા તાલુકાઓને વિકાસ કાર્યો માટે કુલ 3 કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જાહેર કરાયેલા 11 તાલુકાઓમાં કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીંબડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર અને નાના પોંઢાનો સમાવેશ થાય છે. નલિયામાં હાડ થીજવતી ઠંડી. હવામાન વિભાગના આંકડા મુજબ કચ્છનું નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. પાટનગર ગાંધીનગરમાં 13.5 ડિગ્રી અને અમદાવાદમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત કંડલા એરપોર્ટ પર 11.5 ડિગ્રી, અમરેલીમાં 12 ડિગ્રી અને ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન રહેતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. સુરતમાં તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. સુરતમાં 14 કલાક બાદ આગ શાંત. સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. બિલ્ડિંગની સ્ટેબિલિટી અને વાયરિંગ ચેક કર્યા બાદ જ માર્કેટ શરૂ થશે. હાલમાં 400 જેટલી દુકાનો બંધ રહેતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગમાં ઘણી દુકાનોનો માલ બળી ગયો છે. વેપારીઓએ બંધ દુકાનોમાંથી માલ કાઢવાની મંજૂરી માંગી છે કારણ કે જો 10 દિવસ માર્કેટ બંધ રહેશે તો નુકસાન વધશે. રાજસ્થાનમાં ઇન્ટરનેટ અને શાળાઓ બંધ. રાજસ્થાનના હનુમાનગઢમાં ઇથેનોલ ફેક્ટરીના વિરોધમાં ખેડૂત આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. રોષે ભરાયેલા ટોળાએ ફેક્ટરીની દિવાલ તોડી નાખી હતી અને પથ્થરમારો કરી 14 વાહનોને આગ ચાંપી દીધી. પોલીસે ભીડને વિખેરવા ટીયર ગેસના શેલ છોડ્યા હતા જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પરિસ્થિતિ તંગ બનતા તંત્ર દ્વારા શાળાઓ, કોલેજો અને ઇન્ટરનેટ સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. ચાંદીનો ભાવ રેકોર્ડ સ્તરે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાતા વાયદા બજાર પર ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. માર્ચ 2026ના ચાંદીના વાયદાએ 1,93,452 પ્રતિ કિલોગ્રામનો નવો ઐતિહાસિક ઉચ્ચ સ્તર બનાવ્યો. સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આ તેજી ચાલુ રહે તો ચાંદી ટૂંક સમયમાં 2 લાખના સ્તરને સ્પર્શી શકે છે. ગાંધીનગર ખાતે મહત્વના એમઓયુ થયા. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે એઆઈ ગુડ ગવર્નન્સ એમ્પાવરિંગ ઇન્ડિયાઝ ડિજિટલ ફ્યુચર થીમ પર રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગૂગલ સાથે તેમજ ગિફ્ટ સિટી અને હેનોક્સ કંપની વચ્ચે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ સ્થાપવા સહિત ગુજરાતને એઆઈ, ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રોમાં એમઓયુ સંપન્ન થયા.
મંત્રી રીવાબા જાડેજાએ શિક્ષણ અને તાલીમ ભવનનું ઉદ્ઘાટન કર્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 8 કરોડના ખર્ચે પુનર્નિર્માણ કરાયેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ઉદ્ઘાટનમાં મંત્રી રીવાબા જાડેજાએ હાજરી આપી હતી. આ ઉપરાંત ત્યારબાદ જીસીઆરટી પ્રેરિત જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના સ્ટોલોની મુલાકાત લીધી હતી. ઝોમેટો, સ્વિગી, ઉબર, ઓલાના કામદારો માટે મોટા સમાચાર. ગુજરાતમાં સ્વિગી, ઝોમેટો, ઉબર, ઓલા જેવા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હજારો ગીગ વર્કર્સ માટે ટૂંક સમયમાં રાજ્ય સરકાર નવા નિયમો ઘડશે. ભારત સરકારના ગીગ વર્કફોર્સ માટેના નવા કાયદાના આધારે આ નિયમો બનશે. આ નિયમો બાદ તમામ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ અને ગીગ કામદારોએ નોંધણી કરાવવી ફરજિયાત બનશે. આ નોંધણીને આધાર કાર્ડ સાથે સાંકળીને કામદારોને યુનિક કાર્ડ અપાશે. ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી. ગોવા ક્લબ અગ્નિકાંડમાં લુથરા બ્રધર્સને દિલ્હી કોર્ટે મોટો ઝટકો આપતા આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. બચાવ પક્ષે તેઓ બિઝનેસ ટ્રીપ પર હોવાની દલીલ કરી હતી, પરંતુ કોર્ટે રાહત આપી નથી. બીજી તરફ ગોવા પોલીસે અત્યાર સુધી 5 સ્ટાફ સભ્યોની ધરપકડ કરી છે. સીએમ પ્રમોદ સાવંતે 8 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવાની ખાતરી આપી છે. વધુમાં સરકારે બંને ભાઈઓના પાસપોર્ટ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રમ્પે મોદીને ફોન કર્યો. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પે ભારત અમેરિકા વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરવા માટે ફોન પર વાતચીત કરી, જેમાં સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બંને નેતાઓએ હાલની ભાગીદારી પર સંતોષ વ્યક્ત કર્યો અને સહિયારા પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર સહયોગ જાળવી રાખવા સંમત થયા. આ વાતચીત બંને દેશો વચ્ચે સતત રાજદ્વારી જોડાણને પ્રતિબિંબિત કરે છે. મેક્સિકોનો ભારત સહિત ઘણા દેશો પર 50% સુધીનો ટેરિફ. અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ વોર શરૂ કરી છે. મેક્સિકોએ ભારત, ચીન, સાઉથ કોરિયા અને થાઇલેન્ડ સહિત ઘણા એશિયન દેશોમાંથી આવતા માલસામાન પર 50% સુધીનો ઊંચો ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે. મેક્સિકોની સિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને તે 2026થી લાગુ થશે. આનાથી ઓટો પાર્ટ્સ, ટેક્સટાઇલ અને સ્ટીલ સહિતના ઉત્પાદનો મોંઘા થશે.